ની 7 નંબરની શેરી છે, હનુમાનજીનું મંદિર છે આ બાજુમાં જ, અને બિલકુલ સામે અહીંયા બીજેપીના નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરનું ઘર છે. અને મારી પાછળ સીધી શેરીમાં જે આપ પાણી જોઈ રહ્યા છો એ ખાલી વરસાદનું પાણી નથી, ઉભરાતી ગટરોનું, પાણીના તૂટેલા કનેક્શનોનું, જેમ ગેલીવાડીમાં બીજી શેરીઓમાં સમસ્યા છે એ સેમ સમસ્યા અહીંયા પણ છે. અને બિલકુલ એ જગ્યાએ સમસ્યા છે જ્યાં નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર રહે છે. વિસ્તારના લોકો અવારનવાર ફોનથી રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆતો કરી છે કે આ સમસ્યાનો નિકાલ લાવો. નગરપાલિકાને પણ રજૂઆત કરી છે, કોર્પોરેટરોને કરી છે, ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી છે, પણ સમસ્યા ત્યાંની ત્યાં છે. મેં આગલા વિડીયોમાં કીધું હતું એમ આ સમસ્યા ખાલી ગેલીવાડીની એક શેરી પૂરતી નથી, બધી શેરીઓમાં આ સમસ્યા છે. જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે સૌથી વધારે ગુંડાગીર્દી આ વોર્ડમાં થઈ હતી. જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે સૌથી વધારે ડરાવવામાં આ વિસ્તારના લોકોને આવ્યા હતા. જ્યારે ચૂંટણી હતી ત્યારે સૌથી વધારે માનસિક ટોર્ચર કરીને મતદાન બીજેપીમાં નાખજો એવું આ વિસ્તારના લોકોને કહેવામાં આવ્યું હતું. જો ખરેખર એટલું જ ટોર્ચર અત્યારે કામ કરવામાં આવે તો આ વિસ્તાર રાપરનો સૌથી સ્માર્ટ વિસ્તાર બની શકે. રાપરનો સૌથી મોટો વિસ્તાર હોય તો ગેલીવાડી છે, સૌથી વધારે જનસંખ્યા હોય તો આ વિસ્તારમાં છે, સૌથી વધારે વોટ હોય તો આ વિસ્તારમાં છે. પણ આ વિસ્તારના લોકોને નગરપાલિકા ક્યારે લોકો લેખ્યા જ નથી. આ વિસ્તારને માત્ર વોટો જ લેખ્યા છે કે ચૂંટણીઓ આવે ત્યારે વેચાતા લેવા આવી જશું, બાકી કોઈ કામ કરવાની જરૂર નથી. આ સેમ સમસ્યા ગેલીવાડીની તમામ શેરીમાં છે, પણ નગરપાલિકાના પેટનું પાણી આજ દિવસ સુધી હલતું નથી. આવનારા સમયમાં આ સમસ્યાનો નિકાલ આવે. અહીંયા એટલી બધી ગંદકી, અહીંયા ઉભરાતી ગટરો હોય, પાણીની તૂટેલી લાઈનો હોય. મેં આગળ કીધું એ પ્રમાણે ગેલીવાડી વિસ્તારના 4 થી 5 લોકો રખડતા ઢોરોના ત્રાસના લીધે, રખડતા ઢોરોની અડફેટે મૃત્યુ પામ્યા છે. એમાં એક નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના ભાઈ પણ સામેલ છે, છતાં પણ નગરપાલિકાએ આ વિસ્તારો તરફ બિલકુલ ધ્યાન આપી નથી. માત્ર ચૂંટણીઓ વખતે આવું, ચૂંટણીઓ જીતી જઈને ગાયબ થઈ જાઉં, આ જ રાબેતા મુજબ આ વિસ્તારોમાં થતું રહેશે. આવનારા સમયમાં આ સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવે એવી અહીંયાથી મારી માંગણી છે. ધન્યવાદ.